₹100। સુરતના બિલ્ડર આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ. આરોપી પૂનમના તપાસ કરતા 92 લાખના વ્યવહાર મળ્યા. બિલ્ડર પાસેથી 4 કરોડથી વધુની રકમ ઉસેટી. સુરતમાં સામૂહિક આપઘાત. પતિ પત્ની અને દીકરીના મોત. બીજી દીકરીનો સદનસીબે બચાવ. પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી. અમરોલીમાં કરોડોની જમીન પરનું દબાણ દૂર કરાયું. આરોપીઓ દ્વારા ગેરકાયદે કરાયેલા બાંધકામને હટાવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા શેડનું ડિમોલેશન. પુણા વિસ્તારમાં એસઓજી અને ફૂડ સેફ્ટી અધિકારીની રેડ. 329 કિલો નકલી પનીર ઝડપાયું. 100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું. હવે સમાચાર વિસ્તારથી. તો રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સુરત શહેરમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ડીસીપી ટ્રાફિક પન્ના મોમાયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુવિધાએ પોલીસની પ્રાથમિકતા રહેશે. સુરત શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો સાંકડા થઈ ગયા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ સ્થિતિમાં પરીક્ષાના સમયે ટ્રાફિક જામ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને વરાછા, અડાજણ અને મજુરા ગેટ જેવા વિસ્તારોમાં મેટ્રોના પિલરને કારણે રસ્તાઓ પર દબાણ વધ્યું છે, જે પરીક્ષાર્થીઓ માટે ચિંતાનો વિષય હતો. આ પડકારને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે વિસ્તારોમાં મેટ્રોનું કામ ચાલુ છે ત્યાં 80 જેટલા વધારાના ટ્રાફિક પોલીસ જવાનોને સ્પેશિયલ ડ્યુટી સોંપવામાં આવી છે. આ જવાનોનું મુખ્ય કામ પરીક્ષાના સમયે ટ્રાફિકનું સુચારું સંચાલન કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીઓની સ્કૂલ બસ કે પ્રાઇવેટ વાહનો ક્યાંય અટવાય નહીં. મોટા પરીક્ષા કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. પોલીસે માત્ર ટ્રાફિક મેનેજમેન્ટ જ નહીં પણ ઇમરજન્સી સેવા માટે 40 જેટલા વાહનો ફિલ્ડમાં ઉતાર્યા છે. જો કોઈ વિદ્યાર્થીનું વાહન રસ્તામાં બગડી જાય, પંચર પડે અથવા કોઈ કારણસર તે ટ્રાફિકમાં ફસાઈ જાય અને તેને લાગે કે તે પરીક્ષામાં મોડો પડશે, તો નજીકમાં ઉભેલા પોલીસ જવાનનો સંપર્ક કરી શકશે. પોલીસ જવાન તે વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જશે. સુરત પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર 7434095555 જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ આ નંબર પર કોલ કરીને મદદ માંગી શકશે. આ ઉપરાંત જો આ નંબર વ્યસ્ત હોય તો તાત્કાલિક 100 અથવા 112 નંબર પર પણ ડાયલ કરી શકશે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક જે તે લોકેશન પર નજીકના ટ્રાફિક જવાનને મોકલી આપવામાં આવશે. બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે. એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે. સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં જ્યાં મોટા મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે 2 વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં. અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555. આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે. જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર પણ ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે. ડીસીપી પન્ના મોમાયાએ વધુમાં ઉમેર્યું હતું કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પોલીસ વિશેષ સંવેદનશીલ
સંવેદનશીલતા દાખવશે। જો કોઈ દિવ્યાંગ વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવશે તો પોલીસ તેને પ્રાથમિકતા આપીને સુરક્ષિત રીતે કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવશે। સુરત પોલીસનો આ અભિગમ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે। સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત મામલે તપાસમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તપાસ અધિકારી ઝેડ.આર. દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી પૂનમ ભદૌરિયાના વધુ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની તપાસ કરતા 92 લાખના વ્યવહાર મળી આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન પૂનમ ભાદોરિયાના બેંક એકાઉન્ટમાંથી અંદાજે ₹92 લાખના વ્યવહારો મળ્યા છે। અગાઉ પણ કરોડો રૂપિયાની લેવડ દેવડ થયાની વિગતો સામે આવી હતી। તપાસમાં અત્યાર સુધીમાં તુષાર ગેલાણી પાસેથી કુલ 4 કરોડથી વધુની રકમ ઉસેટી હોવાના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। અલગ અલગ બેંક ટ્રાન્ઝેક્શન અને નાણાકીય દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। માહિતી મુજબ પૂનમ ભાદોરિયાએ જોલી આર્કેડમાં 2 દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી। ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ પર પણ કબજો જમાવ્યાનો આક્ષેપ છે। પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન પૂનમ ભાદોરિયા પૂરતો સહકાર આપી રહી નથી। આ કેસમાં પૂનમ ભાદોરિયાની બહેન પ્રિયા ભાદોરિયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે પ્રિયાને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે। સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદૌરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે। પૂનમની ધરપકડ કર્યા બાદ સેન્સસ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે। આ અરજીમાં તેણે તુષાર ગેલાણી અને તેમની દીકરી વચ્ચે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા છે। ગઈ તારીખ 12/2/2026ના રોજ તન્વીબેને આપેલ અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ। જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ। જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી। જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદારી ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી। પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે। તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નહોતું। પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ સીએ મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે। જેમાં પૂનમબેને કુલ્લે 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી, તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી। તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે। અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની। 57 લાખ 57 લાખ રૂપિયા પ્રોફિટ રૂપે બતાવેલી છે। આ તેમની વ્યક્તિગત વાત થઈ। આ ઉપરાંત તેમણે તેમના માતાનો પગાર ઉધારેલ છે, તેમના પિતાનો પગાર ઉધારેલ છે અને તેમના પ્રિયાબેન જે શિક્ષક તરીકે બતાવેલ છે તેમનો પણ પગાર દર મહિને દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 40,000 રૂપિયા લેખે છેલ્લા 4 વર્ષથી જાય છે, જેનો આંકડો અંદાજિત 35 લાખ રૂપિયા જેવો થાય છે। જે બાબતે પણ પ્રિયાબેન કે પૂનમબેન તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં આવેલ નથી। હાલ સુરત પોલીસે આ કેસમાં નાણાકીય એંગલથી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, ત્યારે સમગ્ર શહેરની નજર હવે પોલીસ તપાસ પર ટકેલી છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલ મુકુંદ ખેતાન નામના વ્યક્તિએ ગઈકાલે 24 ફેબ્રુઆરીની સાંજે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો। વૈભવ રૂંગટા નામના શખ્સને ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતા બાલ મુકુંદ ખેતાનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે આબાદ બચાવ થયો છે। પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સને ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ઘટના બાદ વૈભવ રૂંગટા ફ્લેટ પર પણ આવ્યો હતો। હાલ તો સમગ્ર મામલે વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ બિહારના વતની અને છેલ્લા 2 વર્ષથી ઘર બેઠા શેરબજારનું કામ કરતા બાલ મુકુંદ ખેતાને પોતાના પરિવાર સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે। પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 3 પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે,
જેમાં આ અંતિમ પગલું ભરવા પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આપઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. મૂળ બિહારના પટનાના વતની અને સુરતના રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં સાડીનો વેપાર કરતા મૃતકના સસરા સંજયભાઈ અગ્રવાલે આ અંગે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની મોટી દીકરી પ્રિયંકાના લગ્ન વર્ષ 2014માં બાલમુકુંદ ઓમપ્રકાશ ખેતાન સાથે થયા હતા. બાલમુકુંદભાઈ શેરબજારનું કામકાજ કરતા હતા અને છેલ્લા 18 વર્ષથી વેસુ કેનાલ રોડ પર પરિવાર સાથે સ્થાયી થયા હતા. જ્યારે બાલમુકુંદે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી ત્યારે તેની પત્ની પ્રિયંકાએ તાત્કાલિક પોતાના પિતા સંજય અગ્રવાલને જાણ કરી હતી. સંજયભાઈ કાપડ માર્કેટથી વેસુ દીકરીના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં લગભગ 25 મિનિટનો સમય વીતી ગયો. આ કટોકટીની પળોમાં ઝેરી દવાની અસરને કારણે નાની દીકરીને ઉલટી થઈ હતી, જેના લીધે તે થોડી ભાનમાં આવી અને તેણે હિંમત બતાવી ફ્લેટનો મુખ્ય દરવાજો ખોલી દીધો, જેથી આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ શકી. ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં. એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે. જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે. એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સુસાઇડ નોટમાં ખુલાસો થયો છે કે જ્યારે બાલમુકુંદ પોતાના નાણાં પરત માંગતા ત્યારે વૈભવ તેમને ધમકાવતો હતો. આર્થિક દેવું વધી જતા અને આરોપીના સતત માનસિક ત્રાસથી કંટાળીને બાલમુકુંદભાઈએ એલ્યુમિનિયમ ફોસ્ફેટ પામ ફોર્સ નામનો ઝેરી પાવડર આખા પરિવારને પીવડાવ્યો હોવાનું અનુમાન છે. આરોપીની હેરાનગતિએ હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આરોપી વૈભવ રૂંગટાને જાણ થઈ કે બાલમુકુંદ અને તેના પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ત્યારે તે સહેજ પણ ગભરાયા વગર સીધો જ તેમના ઘરે પહોંચી ગયો હતો અને ઘરમાં કલ્પાંત અને શોકનો માહોલ હતો. તેમ છતાં વૈભવની નિર્લજ્જતા એવી હતી કે તે બાલમુકુંદના સસરા સંજય અગ્રવાલની સાથે સોફા પર આરામથી બેસી રહ્યો હતો, જાણે કંઈ બન્યું જ ન હોય તેવો ડોળ કરીને તે ત્યાં હાજર રહ્યો અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવતો રહ્યો. પરિવારને જ્યારે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની દોડધામ શરૂ થઈ ત્યારે જ તક જોઈને વૈભવ ત્યાંથી છૂમંતર થઈ ગયો હતો. સોફા પર બેસીને સહાનુભૂતિનો દેખાવ કરનાર આ આરોપી અત્યારે ફરાર છે. વેસુ પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ફ્લેટ બંધ મળ્યો હતો અને હવે પોલીસ આ રીઢા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલા કરી છે. બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે. અમરોલી વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની કિંમતી જમીન પર છેલ્લા કેટલાક સમયથી કાચા પાકા શેડ અને ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે તંત્રને અનેક ફરિયાદો મળી હતી. ત્યારબાદ મનપાના ઝોનલ ઓફિસરો દ્વારા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. આ પછી દબાણો જાતે ન હટાવાતા આજે સવારથી જ મનપાનો કાફલો જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામગીરી દરમિયાન હજારો ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત કરોડોમાં અંકાય છે. આ વિસ્તારમાં રસ્તા નડતરરૂપ દબાણો અને સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવતા અનેક રસ્તાઓ પણ હવે વધુ મોકળા બનશે. ડિમોલેશન દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની હાજરીને કારણે તંત્રએ મક્કમતાથી પોતાની કામગીરી ચાલુ રાખી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં સરકારી જમીન કે જાહેર માર્ગો પર દબાણ છે ત્યાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે કબજો કરનારાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સ્વેચ્છાએ દબાણો હટાવી લે, નહીં તો મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
આ ગેરકાયદે બાંધકામો મર્ડર, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કોલસાડ આવાસ H1માં બિલ્ડિંગ નંબર 46 થી 52 અને 86-87 પાસે કરવામાં આવેલું અંદાજે 146.88 સ્ક્વેર મીટરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનને સફળ બનાવવા અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. વનાર અને પીઆઈ ડી.કે. પટેલ સહિત 4 ઉચ્ચ અધિકારીઓ અને 16 પોલીસ જવાનોનો કાફલો ઘડકી દેવામાં આવ્યો હતો. આ સાથે સુરત મહાનગરપાલિકાની 50 માણસોની ટીમ, 2 જેસીબી મશીન અને 4 ટ્રકોની મદદથી ગણતરીના કલાકોમાં જ તમામ ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્ણા વિસ્તારમાં એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડી મોટી માત્રામાં નકલી પનીરનો જથ્થો ઝડપ્યો છે. A1 ડેરી પરથી 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે પ્રાથમિક તપાસના રોજ અંદાજે 100 કિલો જેટલું પનીર બજારમાં વેચાતું હોવાનું ખુલ્યું છે. છેલ્લા 2.5 વર્ષથી આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી સામે આવતા તંત્ર સખત એક્શનમાં આવ્યું છે. સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પૂર્ણા વિસ્તારમાં આવેલી A1 ડેરી પર એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અંદાજે 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની બજાર કિંમત આશરે 65,800 રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા આ નકલી પનીરનો જથ્થો મોકલવામાં આવતો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે છેલ્લા 2.5 વર્ષથી આ ડેરી મારફતે નકલી પનીરનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દરરોજ અંદાજે 100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ પનીર આરોગ્ય માટે હાનિકારક હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દૂધ અને દૂધ ઉત્પાદનોમાં ભેળસેળ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પૂર્ણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં આવી ભેળસેળ સામે તંત્ર વધુ સતર્ક બન્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે. સુરતમાંથી ફરી એક વખત ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. અમરોલી કોસાડની પ્રાથમિક શાળાના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. સરકારી શાળામાં રમતગમતના સાધનો અને સ્ટેશનરીનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને અંદાજે ₹1.70 કરોડની ઠગાઈ આચરવાનો આક્ષેપ થયો છે. આ મામલે સરથાણા પોલીસ મથકમાં આચાર્ય, તેના પિતા અને સાગરીત વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
અમરોલી કોસાડની પ્રાથમિક શાળાના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલે બિલ્ડર રવજી કાબરિયાને પ્રાથમિક શાળામાં રમતગમતના સાધનો અને સ્ટેશનરી સપ્લાયનો કોન્ટ્રાક્ટ અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ માટે અજીત પટેલ મારફતે રવજી કાબરિયાનો સંપર્ક સંજય પટેલ સાથે કરાવવામાં આવ્યો હતો. વિશ્વાસમાં લઈ તબક્કાવાર રૂપિયા પડાવવામાં આવ્યા અને કુલ મળીને અંદાજે રૂપિયા 1.70 કરોડની રકમ લેવાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રવજીભાઈએ ટેન્ડર માટે રૂપિયા જમા કરાવ્યાનું પ્રૂફ માંગ્યું હતું, ત્યારે સંજયે તેના પિતાજી પ્રૂફ આપશે કહીને બહાના બનાવ્યા હતા. શંકા જતાં રવજીભાઈએ તપાસ કરતા બંને તેના સરનામે રહેતા જ ન હોવાનું માલુમ પડ્યું હતું. પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થતાં રવજીભાઈએ સંજય, તેના પિતા બાબુ અને અજીત સામે ફરિયાદ આપતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાંથી અજીત પટેલની ધરપકડ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે, જ્યારે સંજય પટેલ અને તેના પિતા હાલ ભૂગર્ભમાં હોવાનું જાણવા મળે છે. આજના પેપરમાં સંજય પટેલ કરીને આચાર્ય વિશે 1 કરોડની જે ગૌરવાચારી કરી છે એનો લેખ આવ્યો છે અને એને સ્ટેશનરીનો સામાન અને બાળકોના રમતગમતના સાધન માટે કોઈક મિત્ર સાથે કે હું તને અપાવીશ એ પ્રમાણે કરીને એની પાસેથી 1,70,00,000 જેટલી મારફત રકમ મેળવી છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આના અનુસંધાને કહેવાનું કે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકો આપતા હોય છે, એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમાં કંઈ લાગે નહીં. સૌપ્રથમ મારી જોડે અજીતભાઈ આવેલા અને એના મિત્ર સંજયભાઈ બાબુભાઈ પટેલ અને સ્કૂલના આચાર્ય છે, સરકારી સ્કૂલના. પછી એની જોગમાં ટેસ્ટરી દુકાન હતી, એટલે સ્કૂલમાંથી ટેન્ડર કઢાવરાવે, પાસ કરાવરાવે અને એમાં એ જે નફો મળે એમાં મને આપવાનો હોય એવી કન્ડિશનમાં મારી જોડેથી પૈસા લઈ જતા હતા. એટલે 2-3 વાર આવી રીતે પૈસા લઈ ગયા હતા. કેટલા રૂપિયા લઈ ગયા? 70 લાખ રૂપિયા, ઓલા 70 કરોડ, 1 કરોડ 70 લાખ. શેનું ટેન્ડર હતું આ? સ્ટેશનરીનું, એટલે પાઠ્યપુસ્તકોનું હતું અને સ્પોર્ટનું હતું ટેન્ડર. તમારો સંપર્ક કઈ રીતે થયો હતો આ લોકો? મારો સંપર્ક કરાયો અજીતભાઈ કરશન. ઉલ્લેખનીય છે કે સંજય પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતા. ફરજ દરમિયાન સમિતિની કોઈ મંજૂરી વિના 33 વખત દુબઈ પ્રવાસ કરવા, પરિવારના નામે સિટીઝનશીપ મેળવવા અને શાળાની ગ્રાન્ટના ગેરવપરાશ જેવા આક્ષેપો સામે આવ્યા હતા. અનેક વિવાદો બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે વધુ એક ઠગાઈ કેસ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હાલમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના 2 સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ખાસ લૂંટના ઈરાદે જ અમદાવાદથી બાઇક પર સવાર થઈ સુરત આવી હતી અને રેકી કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોઠિયા દશરથ ભોગેકર અને નિલેશ ઉર્ફે લીલેશ ફતિયા ભોગેકર ખાસ આ લૂંટ માટે જ અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા હતા. તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ અને જ્યુપિટર મોપેડ લઈને સુરત પહોંચ્યા હતા. સુરતની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓએ પકડાઈ જવાની બીકે બાઇકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવીને નંબર બદલી નાખ્યા હતા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે. આરોપીઓએ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ફરિયાદી શિવરતન પૂનિયા, ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈને પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આરોપીઓએ તરત જ પોતાની બાઇક તેમની કાર પાછળ લગાવી દીધી હતી. રામનગર 4 રસ્તાથી મોરા ભાગળ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈને આરોપીઓએ તક ઝડપી હતી.
લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઇલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. વેપારીની ગાડી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે આરોપીઓએ પાછળથી ફોર્ચ્યુનરને ટક્કર મારી હતી. વેપારીને લાગ્યું કે અકસ્માત થયો છે, તેથી તેઓ તપાસ કરવા માટે ગાડીની બહાર ઉતર્યા હતા. વેપારીનું ધ્યાન ભટકતા જ ગેંગના અન્ય 2 સાગરીતોએ સ્ફૂર્તિથી ફોર્ચ્યુનરનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ પર પડેલી ₹35 લાખ ભરેલી બેગ લઈને પળવારમાં ગાયબ થઈ ગયા હતા. આ ઘટના બનતા જ રાંદેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશથી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લૂંટારુઓ બારડોલી તરફ ભાગ્યા છે. પોલીસે બારડોલીથી લઈને મહારાષ્ટ્રના શિરડી, નાસિક અને સાપુતારા સુધીના સેંકડો સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સતત પીછો કર્યા બાદ અંતે બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના રૂપિયા સાથે સુરતના અબ્રામા રોડ પરથી પસાર થવાના છે. ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણીયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા. એ દરમિયાન 2 બાઇકવાળા, એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયા. જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે. તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે ₹19,13,500 રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન જ્યુપિટર મોપેડ પર જઈ રહેલા અજય અને નિલેશને પોલીસે આંતર્યા હતા. તેમની ઝડપી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા ₹19,13,500 મળી આવ્યા હતા. પોલીસે રોકડ રકમ અને જ્યુપિટર મોપેડ જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગુનામાં કુલ 4 શખ્સો સામેલ હતા, જેમાંથી 2 હજુ ફરાર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ખાસ કરીને અમદાવાદથી વહેલી સવારે બાઇક પર નીકળે છે. તેઓ જે તે શહેરમાં જઈને આંગડિયા પેઢી કે બેંકની બહાર વોચ રાખે છે. જે વ્યક્તિ પાસેથી મોટી રકમ હોય તેનો પીછો કરે છે અને કાં તો ટાયર પંચર કરીને અથવા તો અકસ્માતનું બહાનું કાઢીને વેપારીનું ધ્યાન ભટકાવે છે. જેવી વેપારીની નજર હટે કે તરત જ આ ટોળકી કારના કાચ તોડી મિનિટોમાં લૂંટ ચલાવીને રફુચક્કર થઈ જાય છે. સુરતના લશ્કાણા વિસ્તારમાં દુર્ઘટના બનવા પામી છે. રામદેવનગર ખાતે બળિયાદેવ મંદિર સામે આવેલ જર્જરિત મકાનનો છજ્જો તૂટી પડતા એક યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લશ્કાણા વિસ્તારમાં રામદેવનગરમાં આવેલ બળિયાદેવ મંદિર સામે એક જૂના અને જર્જરિત મકાનના છજ્જાની ગેલેરીની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દરમિયાન નીચે ઉભેલા એક યુવક તેના કચડાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન ગૌતમભાઈ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મકાન જર્જરિત હાલતમાં હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ છે. જર્જરિત ઇમારતો સામે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. કરુણ ઘટનાએ જર્જરિત ઇમારતો અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે જૂની અને જોખમ ઇમારતોનું તાત્કાલિક સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.